Hello, my dear students. Welcome to Gnan Manjari Vidyapeeth Mahua. I am Shivang Goswami. Once again, welcomes all of you to our digital classroom of Standard 12, and our subject is statistics. So, in this lecture of statistics, we are going to discuss about a very important topic, which is Spearman's rank correlation method. We know that what is the linear correlation. Also, we discussed a Carl Pearson's product moment method. After that, a second method for finding a correlation, which is Spearman's rank correlation method. In this method, we just give a rank for each and every division, and after that, with the help of this rank, we find a correlation between two judgment. Now, after that, very important thing is if a tie during the observation. When tie happens, what we do? So at the moment of tie, our equation 1 minus 6 sigma d square upon n into n square minus 1 is replaced by 1 minus 6 sigma d square plus cf, which is common factor, which we find with the help of new table, divided by n into n square minus 1. In text illustration number 21, we also seen that how we use this equation, how we find CF. Now, in text illustration number 21, there are only one value are repeated, okay? But what happen is when more than one value is repeated. So let's focus on that problem, text illustration number 23. So let's start text illustration number 23. So in text illustration number 23, we have two values. One is sell and other one is profit. તો કેટલા સેલ થયા એની સામે કેટલું પ્રોફિટ થયું. તો આપણને ખ્યાલ છે કે જેટલા સેલ, જેટલી વસ્તુ વધારે વેચાણી હશે એટલો નફો પણ વધારે થયો હશે, એટલે વેચાણ અને નફો, સેલ એન્ડ પ્રોફિટ. સો વી હેવ ટુ ફાઇન્ડ, આપણે એ વસ્તુ જોવે છે કે આ બંને વચ્ચે શું રિલેશન છે. વોટ ઇઝ ધ રિલેશન બિટવીન ધ profit and sell. So in text illustration number 23, we have two values which we denoted by x and y. So x is mainly sell, 25, 58, 215, 72, 58, 25, 90, 162. તો આ મેઇનલી કંપનીએ કેટલું વેચાણ કર્યું છે એ છે. વાય એનો બેનિફિટ, નફો કેટલો થયો, 65, 140, 500, after that 115, 115, 65, 65, 220 and 340. તો આપણી પાસે x અને y છે. આ બંને વચ્ચે આપણે રિલેશન ફાઇન્ડ કરવું છે, વેલ્યુ ઓફ r આપણે મેળવવી છે. કેવી રીતે મેળવશું? તો સૌથી પહેલા આપણે આપવા પડશે rx અને ry બંનેને રેન્કિંગ આપવા પડશે, બરોબર છે? તો સૌથી પહેલા રેન્કિંગ કેવી રીતે આપવાનું? તો હાઈએસ્ટ વેલ્યુ હોય એને રેન્કિંગ ફર્સ્ટ આપશું, અહીંયા rx. તો આના અંદર હાઈએસ્ટ વેલ્યુ કેટલી છે? 215. તો એને કહી દો 1. સેકન્ડ હાઈએસ્ટ 2. થર્ડ હાઈએસ્ટ 3. ફોર્થ. હવે અહીંયા તમે જોઈ શકો છો 58 વાળી ટુ વેલ્યુઝ છે, બે વેલ્યુઝ છે. તો અહીંયા એને બંનેને નામ આપી દો. શું કહી દેવાનું? 4, પછી 5, 5. તો હવે બંનેને 5 આપ્યો, એનો મતલબ એમાંથી એક 5th છે અને એક 6th છે.
તો હવે પછી શું કરવાનું, તો 5th 6th તો હવે 7th આવવું જોઈએ. તો એના પછીની બંને વેલ્યુ પણ સેમ છે, તો બંને શું નામ આપી દેવાનું, તો બંને હવે આના અંદર થાય કેવું, જો તમે ડાયરેક્ટલી 5 મૂકી દો ને તો અહીંયા ટોટલ નીચે વેરીફાઈ નહીં થાય. તો આપણે શું કરવું પડશે, તો આપણને ખ્યાલ છે કે આ બંનેને 5, આ આપણી જનરલ મેથડ હતી. આપણે એક્ઝામના માર્ક હોય ને તો આપણે આવી રીતે આપી દઈએ કે ભાઈ પહેલો નંબર, બીજો નંબર, થર્ડ રેન્ક. પછી થાય કેવું કે બેને સેમ માર્ક હોય તો બંનેને, એવું અહીંયા કરવાનું નથી. અહીંયા બંનેનો એવરેજ, એટલે આ બંને 5th અને 6th છે તો બંનેનું એવરેજ, એટલે 5 + 6 ડિવાઈડ બાય 2, 11 ડિવાઈડ બાય 2 કેટલા થાય, 5.5. તો બંનેને રેન્ક આપવાનો 5.5. બસ આ એક વસ્તુનું ધ્યાન તમારે અહીંયા રાખવાનું છે. બાકી આના અંદર કોઈ વસ્તુ અઘરી નથી. ઉતાવળમાં ઘણા સ્ટુડન્ટ્સને આ ભૂલ થઈ જાય છે, એટલા માટે આપણે ધ્યાન રાખવાનું છે. ચાલો હવે આ 5th થઈ ગયો, 6th થઈ ગયો. એના પછી જે આવે એ હકીકતમાં શું છે, 7th અને 8th. તો હવે એવરેજ કોની લેવાની, 7th અને 8th ની. એટલા માટે એ થશે 7.5, 7.5. એટલે બંનેને વેલ્યુ કેટલી આપવાની, 7.5 and 7.5. ચાલો એના પછી સેમ y ને રેન્કિંગ આપી દો, એને આપણે કહીશું RY. ચાલો હાઈએસ્ટ વેલ્યુ હોય એને ફર્સ્ટ રેન્કિંગ, એટલે 340 છે એ ફર્સ્ટ ઉપર આવ્યું. હવે એના પછી જુઓ, ઓકે 500 છે ફર્સ્ટ ઉપર આવશે, એટલે એ થોડુંક વ્યવસ્થિત રીતે જોઈ લેવું, કારણ કે આના અંદર ઘણીવાર ઉતાવળમાં ભૂલ થઈ જતી હોય છે, એટલે નિરાતે ભલે થોડુંક વિચારવું પડે. આ હવે થશે સેકન્ડ. હવે થર્ડ માટે વિચારીએ તો 220 છે, ઓકે. ફોર્થ શું થશે, તો એ થશે 115, ઓકે 140 છે. પછી આ 5th થશે. હવે તમે જુઓ 6th, 7th અને 8th ત્રણેય કેવા છે, સેમ છે. તો આપણે શું કરવાનું, 6th, 7th અને 8th ત્રણેય સેમ હોય તો એ ત્રણેયની એવરેજ લેવાની, 6 + 7 + 8 ડિવાઈડ બાય 3. આ ત્રણેયની જે એવરેજ આવે એ અહીંયા પુટ કરવાની છે. એટલે 6 + 7 13 + 8, એટલે એ થશે 21 ડિવાઈડ બાય 3, એટલે કેટલા થઈ જાય, 7. તો ત્રણેયને રેન્ક કેટલો આપવાનો, 7th રેન્ક આપવાનો છે. આ વસ્તુ તમારે એક ધ્યાન રાખવાની છે. હવે આના પછીની કેલ્ક્યુલેશન્સ એકદમ સેમ છે. સૌથી પહેલા ડી ફાઇન્ડ કરો, RX - RY. હા, ઘણા સ્ટુડન્ટ પૂછતા હતા કે સર RX - RY લઈએ, એની જગ્યાએ RY - RX લીધો હોય તો લઈ શકો છો, કોઈ પણ ફરક નહીં આવે, કારણ કે પછી તો શું કરવાનું છે, એનો સ્ક્વેર. એટલે RX - RY નો સ્ક્વેર કરો કે RY - RX સ્ક્વેર, બંનેની વેલ્યુ કેવી થાય છે, સેમ. એટલે એ તમે એડજસ્ટ કરી શકો છો. હવે RX - RY, RX - RY 0.5, 5.5 - 4, 1.5, 1 - 1 0, 4 - 5 -1, 5.5 - 7 -1.5. હા, પછી એ ધ્યાન રાખવાનું કે RX - RY કરો ને તો આ કોલમમાંથી જ આ માઇનસ કરવાનું. પછી એવું નહીં રાખવાનું કે બધામાં મોટામાંથી નાનું કરી નાખ્યું. હા, જવાબમાં તો પણ ફરક નહીં પડે. તમે જો મોટામાંથી નાનું જ માઇનસ કરશો, ફોર એક્ઝામ્પલ અહીંયા તમે આ માઇનસ ન કરો ને 4 - 5 ની જગ્યાએ 5 - 4 કર્યું, ઉપર પાછું તમે આવી રીતે કર્યું, આન્સર સેમ આવશે, D0 નહીં મળે. એટલે ત્યાં તમારો હાફ માર્ક કટ થઈ જાય. 7.5 - 7 એટલે કે 0.5, 3 - 3 0, 2 - 2 0. એકવાર આ વસ્તુ વેરીફાઈ કરી લેવાની છે. સમ ઓફ D is always 0. 0.5, 1.5 એટલે કે 2,
2.5 અને અહીંયા થશે -2.5 એટલે આન્સર કેટલો આવી ગયો 0. એના પછીની કોલમમાં શું કરવાનું છે d સ્ક્વેર 0.5 સ્ક્વેર 0.25 1.5 સ્ક્વેર 2.25 0 સ્ક્વેર 0 -1 હોલ સ્ક્વેર વેલ્યુ માઇનસ હોય કે પ્લસ હોય એનો સ્ક્વેર ઇઝ ઓલવેઝ પોઝિટિવ બરોબર છે એટલે -1 સ્ક્વેર 1 -1.5 2.25 0.5 સ્ક્વેર 0.25 0 and 0 કરી નાખો કેલ્ક્યુલેશન 0.25 plus 2.25 એટલે કે 2.50 3.50 એટલે આ થઈ ગયું 3.50 અને આ પાછું 2.5 એટલે એ થશે આન્સર આપણો 6. આ 6 શું મળ્યું સિગ્મા ડી સ્ક્વેર. તો ચાલો આપણી પાસે આટલી વેલ્યુ તો આવી ગઈ. આપણું ઇક્વેશન શું છે તો r ઇઝ ઇક્વલ્સ ટુ 1 - 6 સિગ્મા ડી સ્ક્વેર પ્લસ CF. ક્યારે? જ્યારે વેલ્યુ રિપીટ થાય ત્યારે જ. તો આના માટે 6 સિગ્મા ડી સ્ક્વેર તો મળી ગયું 6. હવે આપણે મેળવવાનું છે CF. n તો આપણને ખ્યાલ જ છે 1 2 3 4 5 6 7 અને 8. n 8 છે. સિગ્મા ડી સ્ક્વેર પણ મળી ગયું. હવે ખાલી આપણને CF નો આન્સર મળી જાય એટલે આપણે કેલ્ક્યુલેશનથી r ની વેલ્યુ ફાઇન્ડ કરી શકીએ. ચાલો જોઈએ હવે CF કેવી રીતે મેળવવું. ચાલો તો હવે આપણે જોઈએ કે CF કઈ રીતે આપણે મેળવશું. તો સૌથી પહેલાં આપણે એ જોવાનું છે કે વેલ્યુ કઈ કઈ અને કેટલી વખત રિપીટ થઈ. ઓકે, અહીંયા જોઈએ ફર્સ્ટ. તો સૌથી પહેલાં આપણે 58 એ 2 ટાઈમ્સ રિપીટ થઈ છે. તો અહીંયા આપણે ખાલી એવું લખશું કે 58 હાઉ મેની ટાઈમ્સ, એને આપણે કહીએ છીએ m. તો m કેટલી વખત રિપીટ થઈ 58 છે 2 ટાઈમ્સ. સો m ઇઝ 2. અહીંયા આપણે મેળવશું m³ - m divided by 12. m³ means 2³ -2 divided by 12. 2³ 8 - 2 divided by 12. 2 into 2 4, 4 into 2 8 minus 2 6. Okay, I think this is the clear visible. I just check. Yeah, it is visible. 8 minus 2 6 divided by 12 which means 0.5. એના પછી બીજી કઈ વેલ્યુ રિપીટ થાય છે 25. એ પણ 2 ટાઈમ્સ રિપીટ થઈ એટલે અહીંયા લખવાનું 25 m 2 ટાઈમ્સ. સેમ 2 ટાઈમ્સ છે તો સેમ જ, એમાં કોઈ ચેન્જ આવવાનો જ નથી. 2³ - 2 ડિવાઈડ બાય 12 કરો. 8 - 2 ડિવાઈડ બાય 12 એટલે 0.5. એના પછી જુઓ થર્ડ કઈ વેલ્યુ રિપીટ થાય છે 65 65 65 એટલે કઈ વેલ્યુ છે 65. કેટલા ટાઈમ્સ 3 ટાઈમ્સ રિપીટ થાય છે એટલે m ની વેલ્યુ થશે અહીંયા 3. 3³ - 3 ડિવાઈડ બાય 12 આવી રીતે. તો 3³ 3 સ્ક્વેર 9 9 into 3 27. So 27 minus 3 divided by 12. 27 minus 3 એ થશે 24 divided by 12 એટલે એ કેટલા થાય 2. તો 3 આન્સર મળ્યા આપણને. 58 માટે 0.5, 25 માટે 0.5 અને 65 માટે 2. 0.5 plus 0.5 1 plus 2 3. So this is the value of CF. કેટલી મળી 3.
સિગ્મા ડી સ્ક્વેર 6n 8 આ બધી જ વેલ્યુ આના અંદર પુટ કરશું એટલે આપણને મળશે આપણો આન્સર. ચલો તો r is equals to 1 minus 6 સિગ્મા ડી સ્ક્વેર પ્લસ cf. આ ક્યારે કરવાનું છે? જ્યારે રેન્કિંગ સેમ આવે ત્યારે જ આ વસ્તુ કરવાની છે. ડિવાઈડ બાય n ઇન્ટુ n સ્ક્વેર માઇનસ 1. ચાલો 1 માઇનસ 6 સિગ્મા ડી સ્ક્વેર કેટલા છે? સિગ્મા ડી સ્ક્વેર 6. ફરી પાછું રિપીટ કરી દઉં, એનો સ્ક્વેર કરવાનો નથી, એ ઓલરેડી સ્ક્વેર થઈ ગયેલું છે. પ્લસ cf એટલે કેટલા છે? 3 ડિવાઈડ બાય n કેટલા છે? 8 સ્ક્વેર માઇનસ 1. 1 માઇનસ 6 પ્લસ 3 9 ડિવાઈડ બાય 8 ઇન્ટુ 8 સ્ક્વેર 64 માઇનસ 1. 1 માઇનસ 6 ઇન્ટુ 9 કેટલા થશે? 54 ડિવાઈડ બાય 8 ઇન્ટુ 63. 1 માઇનસ 54 ડિવાઈડ બાય 8 ઇન્ટુ 63 તમે કરી શકો છો. સિમ્પલી કેલ્સીમાં તમે કરશો એટલે તમને એનો આન્સર મળશે 504. હવે ડાયરેક્ટલી શું કરવાનું છે? 1 માઇનસ 54 ડિવાઈડ બાય 504 એટલે કેલ્સીમાં કરો 54 ડિવાઈડ બાય 504 એટલે એ મળશે 0.1071 અને એ વેલ્યુ 1 માંથી માઇનસ કરી દો. 1 માઇનસ 0.1074 એટલે તમને મળશે 0.8929. 0.8929 એટલે એને આપણે એપ્રોક્સિમેટલી કેટલા કહી શકીએ? 0.89 પણ કહી શકો, 90 પણ કહી શકો. 89 કહેવાનું આમ તો, કારણ કે વેલ્યુ 50 કરતાં નાની છે એટલે 89. બાકી 90 કહો તો પણ કોઈ ફરક પડવાનો નથી. ઓકે, તો આવી રીતે આપણે આરની વેલ્યુ ફાઇન્ડ કરવાની છે સ્પીયરમેનની મેથડથી. તો આ હતું ટેક્સ્ટ ઇલિસ્ટ્રેશન નંબર 23. આઈ હોપ કે કોન્સેપ્ટ તમને ક્લિયર થયો હશે. મેઇન વસ્તુ છે કોન્સેપ્ટની. કદાચ કેલ્ક્યુલેશનમાં થોડીક મિસ્ટેક થાય, ઇટ્સ ઓકે, નો પ્રોબ્લેમ, એના સોલ્યુશન છે. મેઇન વસ્તુ છે કોન્સેપ્ટ. કોન્સેપ્ટ તમને ખ્યાલ આવી ગયો. રેન્કિંગ કઈ રીતે આપવાનું, રેન્કિંગમાં જ્યારે સેમ આવે ત્યારે શું કરવાનું, CF કઈ રીતે ફાઇન્ડ કરવું, બસ આવી બધી વસ્તુ જો તમને આવડી ગઈ તો એનો મતલબ છે કે તમને આ ટોપિક ક્લિયર છે. હવે આજના જો હું હોમવર્કની વાત કરું તો હોમવર્કમાં આજે તમારે એક્સરસાઇઝ નંબર જે આપણું 2.3 જે છે, એક્સરસાઇઝ 2.3 એના અંદર લાસ્ટ ટાઈમ મેં 1 to 3 આપ્યા હતા. ઘણા સ્ટુડન્ટ્સને હજી પણ એ સોલ્વ નહોતા થયા. તો અત્યારે હું તમને ફરી પાછા 1 to 6 આપું છું. એટલે જેને 1 to 3 મોકલેલા છે એને 4, 5, 6 મોકલવાના છે. જેને નથી મોકલેલા એના માટેની વાત છે. હવે કદાચ તમને આટલું સમજાવ્યા પછી કદાચ એ સોલ્વ થઈ જશે. તેમ છતાં પણ સોલ્વ નહીં થાય તો નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે એને ચોક્કસથી સોલ્વ કરીશું. બરોબર છે? તો આ હતો આજનું આપણું એક્સરસાઇઝ નંબર 2.3 જે તમારે હોમવર્કમાં કરવાનું છે અને ટેક્સ્ટ ઇલિસ્ટ્રેશન નંબર 23 આપણે ભણ્યા. તો આઈ હોપ આ ટોપિક તમને ક્લિયર થયા હશે. અમે અમારી બેસ્ટ ટ્રાય કરીએ છીએ એઝ અ ટીચર તમને કેવી રીતે, કારણ કે ઓનલાઈન વાત કરીએ એમ કે તમારે જેટલું જ અમારા માટે પણ નવીન છે. તમે વિચારી શકો છો કેવી રીતે આ બધું જ મેનેજ થતું હશે. તેમ છતાં પણ તમારો અભ્યાસ, તમારું ઇમ્પોર્ટન્ટ વર્ષ સ્ટાન્ડર્ડ 12 ન બગડે, ઇફેક્ટિવ લર્નિંગ કઈ રીતે થાય એ માટે પ્રયત્ન કરીએ છીએ. તેમ છતાં પણ જો કોઈ ટોપિકમાં ક્યાંય પ્રોબ્લેમ્સ રહી જતા હોય, ક્યાંય ક્ષતિ હોય તો તમે જણાવી શકો છો. તમારી પાસે દરેક ફેકલ્ટીઝના નંબર પણ છે.
પરંતુ બને એટલી મહેનત કરો. યાદ રાખજો, હાર્ડ વર્કિંગ ઇઝ ડાયરેક્ટલી પ્રપોર્શન ટુ સક્સેસ. જેટલી તમે વર્ક કરશો એટલું તમને સક્સેસ મળશે. સો આઈ થિંક ધીસ ઇઝ નાઉ ક્લિયર. ઇફ યુ હેવ એની ક્વેરી, પ્લીઝ ટેલ ટુ અવર ફેકલ્ટીઝ એન્ડ થેન્ક્સ ફોર વોચિંગ. જય હિન્દ.